નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરાના કોયલી ખાતે આઈઓસીએલમાં 11 નવેમ્બરના રોજ લાગેલી ભીષણ આગની ઘટનામાં જીપીસીબીએ ગુજરાત રિફાઇનરીને નોટિસ ફટકારી 1 કરોડનું વળતર માંગ્યું છે. વડોદરાના કોયલી ખાતે આઈઓસીએલમાં આગ લાગી હતી. આગની ઘટનાની તપાસ માટે ઉચ્ચ સ્તરીય તપાસ સમિતિ રિફાઇનરીના સત્તાધીશોએ બનાવી છે. તેમ છતાં 10 દિવસ બાદ પણ રિફાઇનરી દ્વારા આગ લાગવા પાછળનું કારણ જાહેર કરવામાં આવ્યું નથી. આગ બાદ કંપનીની આજુબાજુમાં આવેલા કોયલી, કરચિયા, બાજવા, ઉંડેરા સહિતના ગામોમાં રહેતા અનેક પરિવારોમાં ભયનો માહોલ ફેલાયો હતો અને પોતાના ઘરો બંધ કરીને રાતોરાત ગામ છોડીને નીકળી ગયા હતા. જ્યારે રિફાઇનરીએ અડીને આવેલા કરચિયા ગામના લોકોએ ઉજાગરા કરવાની ફરજ પડી હતી. વિકરાળ આગ લાગતા ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા 10 કિલોમીટર વિસ્તારમાં એર ક્વોલિટી ચેક કરવામાં આવી હતી. આ સમયે એર ક્વોલિટી ઇન્ડેક્સ 149 નોંધાયો હતો, જે નિર્ધારિત 100ની માત્રા કરતાં વધારે હતો. જેને પગલે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા ગુજરાત રિફાઇનરીને 1 કરોડનું વળતર ચૂકવવા માટે નોટિસ આપવામાં આવી છે. આ ઉપરાંત ગુજરાત રિફાઇનરીએ 5 લાખની બેંક ગેરંટી પણ આપવી પડશે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.